નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર અનિયત સંકલનની વ્યાખ્યાની સાથે સાથે તેના કાર્યની અને ઘણા બધા સૂત્રોનો અભ્યાસ કર્યો હતો આપણે. આજે એ સૂત્ર આધારિત જે આપણે સ્વાધ્યાયના દાખલા ગણ્યા તે દાખલામાં આપણે આગળ વધશું. ઉપરાંત બીજા ઘણા બધા નવા સૂત્રો પણ આજે તમને જણાવવાનો છું. એ સૂત્રોની સાબિતી પણ આપીશ. એટલે ખાસ સૂત્રોનો મારો વધારે ચાલવાનો છે. તો ખાસ તમને વિનંતી કરું છું કે દરેકે દરેક સૂત્ર ઘણી બધી વખત લખીને પાકા કરજો, કારણ કે આ સૂત્ર વર્ષના એન્ડ સુધી ખાસ યાદ રાખવાના છે. સંકલન અને વિકલન એવી વસ્તુ છે કે એમાં સૂત્ર આવડશે તો જ તમને દાખલા આવડશે. તો ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયમાં જ્યાં પહોંચ્યા ત્યાંથી આગળ વધીએ અને ત્યારબાદ આપણે નવા સૂત્ર આધારિત નવું સ્વાધ્યાય પણ ચાલુ કરશું. તો અત્યારે 7.1 લાસ્ટ ટાઈમ જે દાખલા જોયા હતા એમાં આગળ વધીએ આપણે. આઈ થિંક 13મો દાખલો છે. ઇન્ટિગ્રેશન ઓફ x³ minus x² plus x minus 1 upon x minus 1. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે છેદ આપેલો હોય ત્યારે અંશનું કંઈક સાદુરૂપ આપવું પડે. જો અંશમાં કાંઈ ના આપ્યું મીન્સ કે 1 આપ્યું તો ચોક્કસ પ્રકારનો છેદ જે સૂત્ર આધારિત તમને હમણાં હું જણાવવાનું છું તેને આધારે પણ દાખલા ગણવાના આવશે. બીજી વસ્તુ, દરેક દાખલો એક વખત ગણવાથી ના આવડે તો બીજી વખત એની તમારે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે એક વખત ડાયરેક્ટ ગણવાથી જવાબ ન પણ આવે. ખાસ યાદ રાખજો. એટલે એકનો એક દાખલો વારંવાર ગણવાનો પ્રયત્ન કરવાનો છે. સાદું જોઈએ આમાં આ બંને પદમાંથી x² કોમન નીકળશે ઇન્ટુ x minus 1. આ બંનેમાંથી 1 કોમન નીકળશે એટલે x minus 1 છેદમાં x minus 1 is equal to integration of બંનેમાંથી x minus 1 સામાન્ય લઈ આવશે. બીજા કૌંસમાં x² plus 1 છેદમાં x minus 1. બહુ સહેલાઈથી જોઈ શકાય છે મિત્રો કે અંશ અને છેદમાંથી x minus 1 કેન્સલ થાય છે તો વધે છે x² plus 1 dx. હવે આપણે સૂત્ર જોયેલું છે x² નું સંકલન x³/3 1 નું સંકલન x વત્તા c. બહુ સહેલા દાખલા છે. પછીનો દાખલો જોઈએ આપણે 14મો. I is equal to દરેક દાખલાને I કહીશું 1 minus x into root x. તો બહુ સહેલું છે. છેદ આપેલો નથી. સંકલનના દાખલામાં છેદ ના આપ્યો એટલે લગભગ દાખલો સહેલો હોઈ શકે. કૌંસ ખોલી તો 1 ગુણ્યા root x એટલે x ની 1/3 ઘાત માઈનસ x ગુણ્યા root x એટલે x ની 3/3 ઘાત. સીધું જ ઘાતના નિયમ પ્રમાણે સંકલન કરીએ. x ની 1/2 નું સંકલન x ની 3/3 ભાગ્યા 3/3 3/3 નું 5/3 ભાગ્યા 5/3 વત્તા c. પછીનો સમજો. I is equal to integration of root x into 3x² plus 2x plus 3. આમાં પણ ઘાતનો જ નિયમ વાપરીએ. 3 root x ગુણ્યા x² એટલે શું થશે x ની 5/3 2 x ગુણ્યા root x એટલે x ની 3/3 એટલે 3 ગુણ્યા root x એટલે x ની 1/2. ઘાતના નિયમ પ્રમાણે સંકલન કરીએ તો આનું સંકલન થશે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા c. સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, ના હોય તો ચાલે. પછીનો સમજે 16. I is equal to integration of 2x minus 3 cos x plus e raised to x. બહુ સહેલું સંકલન છે. 2 ના 2 x નું સંકલન x²/2 3 ના 3 cos નું સંકલન sin અને e raised to x નું સંકલન e raised to x. પછીનો દાખલો છે
5 root x તો સહેલાઈથી જોઈ શકાય છે x સ્ક્વેર નું સંકલન x ક્યુબ બાય 3 3 ના 3 sin નું સંકલન માઈનસ cos માઈનસ માઈનસ પ્લસ 5 ના 5 રૂટ x એટલે x ની 1 દૂતીયાંશ x ની 1 દૂતીયાંશ નું સંકલન x ની 3 દૂતીયાંશ ભાગ્યા 3 દૂતીયાંશ વત્તા c 18મો સમ છે I is equal to integration sec x into sec x વત્તા tan x કૌંસ ખોલીએ sec ગુણ્યા sec એટલે sec નો વર્ગ અને sec ગુણ્યા tan એટલે sec x ગુણ્યા tan x તો ડાયરેક્ટ સંકલન આવડે છે sec ના વર્ગનું સંકલન શું થશે tan x sec ગુણ્યા tan નું સંકલન શું થશે sec x વત્તા c બહુ સરળ દાખલા આપણે ગણી રહ્યા છીએ આ દાખલા માત્ર ને માત્ર આપણે પ્રેક્ટિસ માટે અત્યારે ગણીએ છીએ કારણ કે પ્રેક્ટિસ માટેના દાખલા ગણશું તો જ આપણને આગળના દાખલાનો અભ્યાસ આવડશે કારણ કે આ દાખલા કઈ પરીક્ષામાં પૂછાય એવું જરૂરી નથી બહુ સહેલા દાખલા છે ત્યાર પછીનો સમજીએ 19 I is equal to integration of sec નો વર્ગ x છેદમાં cosec આ x સ્ક્વેર નથી cosec સ્ક્વેર x છે રકમમાં ભૂલ છે cosec x નો વર્ગ નથી રકમમાં ભૂલ છે cosec સ્ક્વેર x તો શું થશે વિદ્યાર્થી મિત્રો sin cos માં ફેરવી નાખો છેદના cosec સ્ક્વેર x માં જાય તો sin સ્ક્વેર sec નો વર્ગ છેદમાં જાય તો cos નો વર્ગ sec નો વર્ગ ભાગ્યા cos નો વર્ગ એટલે tan નો વર્ગ tan ના વર્ગનું સંકલન ના થાય બે ના જ વર્ગનું સંકલન થાય sec નો વર્ગ અને cosec નો વર્ગ એનું ડાયરેક્ટ સંકલન થાય જ્યારે sin સ્ક્વેર cos સ્ક્વેર tan સ્ક્વેર cot સ્ક્વેર આ ચારમાંથી કોઈનું ડાયરેક્ટ સંકલન ના થાય પણ tan સ્ક્વેર નો બદલે નિત્ય સમ આપું tan સ્ક્વેર નું નિત્ય સમ છે sec સ્ક્વેર x - 1 હવે બંનેના સંકલન થાય sec ના વર્ગનું સંકલન tan x 1 નું સંકલન x વત્તા c પછીનો સમ છે 20મો સમ I is equal to integration of 2 minus 3 sin x upon cos નો વર્ગ x આ પ્રકારનો દાખલો એટલે સામાન્ય રીતે સેપરેટ છેદ આપેલ હોય છેદના cos સ્ક્વેર x માં જાય તો 2 sec સ્ક્વેર x minus 3 sin ભાગ્યા cos સ્ક્વેર એટલે sec x into tan x sin ભાગ્યા cos સ્ક્વેર સેપરેટ છેદ આપ્યો 2 upon cos સ્ક્વેર એટલે 2 sec સ્ક્વેર માઈનસ ના માઈનસ 3 ના 3 sin ભાગ્યા 1 cos એટલે tan અને 1 છેદના cos માં ગયો તો sec હવે ડાયરેક્ટ સંકલન થાય છે 2 ના 2 sec ના વર્ગનું સંકલન tan x minus 3 ના 3 sec x into tan x નું સંકલન sec x વત્તા c ત્યારબાદ 21મો દાખલો છે વૈકલ્પિક પ્રશ્નો છે બહુ સહેલાઈથી આવડી જાય આપેલી રકમનું પ્રતિ વિકલિત ખાલી જગ્યા છે પ્રતિ વિકલિત એટલે સંકલન પ્રતિ વિકલિત એટલે સંકલન I is equal to integration of root x plus 1 upon root x સાદુરૂપ આપીએ root x એટલે x ની 1 દૂતીયાંશ 1 upon root x એટલે x ની -1 દૂતીયાંશ x ની 1 દૂતીયાંશ નું સંકલન x ની 3 દૂતીયાંશ ભાગ્યા 3 દૂતીયાંશ x ની -1 દૂતીયાંશ નું સંકલન જે ઘાત હોય એમાં 1 ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા c વિકલ્પ છે કરી શકાય બહુ સહેલાઈથી આવડી શકે એવા દાખલા છે છેલ્લો વૈકલ્પિક પ્રશ્ન આ ટાઈપના પ્રશ્નો ગુજકેટમાં પણ પૂછાય હવેનો એ છેલ્લો વૈકલ્પિક પ્રશ્ન અને બહુ સહેલું ત્રિપલીનું પેપર હોય મીન્સ કે જેડબલ્યુ નું પેપર હોય તો પૂછાઈ શકે પણ શક્યતા ઓછી d/dx 22મો સમ છે d/dx of fx is equal to 4x cube minus 3 upon x ની 4 ઘાત જ્યાં f of 2 is equal to 0 તો fx બરાબર ખાલી જગ્યા તો
fx બરાબર 3 છે। વિદ્યાર્થી મિત્રો આ બહુ સરસ દાખલો છે। સૌથી પહેલું કામ મારે મૂળ રકમ fx જોઈએ છે। મૂળ રકમ fx જોઈએ છે। તો મૂળ રકમ fx જોઈતી હોય તો આ તો d/dx of fx છે। તો આપણે જાણીએ છીએ મિત્રો આ fx નું વિકલન આપ્યું છે। જો બંને બાજુ સંકલન લઈ લો તો શું થશે? બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરીએ તો આનું સંકલન કરીએ કારણ કે આ તો વિકલન આપ્યું છે। આગળ d/dx આપ્યું છે એટલે વિકલન આપ્યું છે। વિકલનનું સંકલન કરું તો સંકલન વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ સાંભળજો ખાસ। આનું સંકલન કરું છું ખાલી fx નું સંકલન કરો તો આગળ ઇન્ટિગ્રેશન ન કરવું પડે। fx ની આગળ d/dx આપ્યું છે એનું સંકલન કરું તો સંકલન વિકલન બે દૂર થઈ જાય તો વધશે શું થાય? fx। બે બાજુ સંકલન એટલે આનું પણ પાછું મારે સંકલન કરવું પડે। આનું મેં સંકલન જ લીધું છે પણ આગળ વિકલન આપ્યું છે એટલે સંકલન વિકલન વ્યસ્ત ક્રિયાઓથી વિકલન દૂર થઈ ગયું। સાદું રૂપ આપીએ આનું કરું સંકલન x ના ઘનનું સંકલન x ની 4 ઘાત ભાગ્યા 4 -3 આનું સંકલન જે ઘાત હોય એમાં 1 ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા c પાછો સ્ક્વેર અચળાંક c લખવો પડે। હવે શું થશે? f of 2 is equal to 0 એનો મતલબ x બરાબર 2 લેવાનો। x બરાબર શું લેવાના છે? 2 4 4 કેન્સલ 2 ની 4 ઘાત 16 માઈનસ માઈનસ પ્લસ 3 3 કેન્સલ x ને બદલે 2 2 ની -3 ઘાત એટલે 1 ના છેદમાં 8 વત્તા c પણ f of 2 કેટલાય પાસે પાછા 0 તો f of 2 બરાબર શું લેવાના? 0 તો શું થશે? 16 18 128 વત્તા 1 એટલે 129 ભાગ્યા 8 વત્તા c 129 ભાગ્યા 8 વત્તા c તો c બરાબર કેટલા આવ્યા? -129 ભાગ્યા 8। આપણે શું જોઈએ છે? fx। આ મારી પાસે fx છે। આ શું છે મારી પાસે? fx। આની અંદર કિંમત મૂકી દો તો fx = 4 4 કેન્સલ એટલે x ની 4 ઘાત માઈનસ માઈનસ પ્લસ એટલે x ની -3 ઘાત અને વત્તા c કેટલા મને મળ્યા? -129 ભાગ્યા 8। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રવેશ પરીક્ષામાં દાખલા પૂછાય છે અને બહુ સહેલાઈથી આવડી શકે એવા દાખલા હોય છે। તો આ પહેલું સ્વાધ્યાય જે આપણું હતું એ માત્ર ને માત્ર સિમ્પલ સૂત્રો લાસ્ટ ટાઈમના વિડિયો લેક્ચરની અંદર જે આપણે સૂત્રો જોયા હતા તે જ સૂત્ર આધારિત આપણે દાખલાનો અભ્યાસ કર્યો। બહુ સહેલા દાખલા છે। હું આશા રાખું છું કે આ બધા જ દાખલા તમને 100% આવડી ગયા હશે। હવે નવા સૂત્રો હું ચાલુ કરું છું। ખાસ ધ્યાન આપજો। અહીંયા સાબિતી પણ આપી શકાય આ પ્રકારે છે। પહેલી વાત આપણે ઇન્ટિગ્રેશન ઓફ sec નો વર્ગ જોયું, ઇન્ટિગ્રેશન ઓફ cosec નો વર્ગ જોયું। મીન્સ કે sin નું સંકલન તમને આવડે છે, cos નું સંકલન આવડે છે, આ બે ના સંકલન આવડતા હતા। હવે કોના નથી આવડતા? હજી 4 ના સંકલન નથી આવડતા। જેવી રીતે 6 ત્રિકોણમિતિ વિધેયના આપણને વિકલન આવડે છે એવી રીતે 6 ત્રિકોણમિતિ વિધેયના સંકલન આવડે છે। તો આપણી પાસે માત્ર બે ના સંકલન છે। એક sin નું સંકલન -cos અને cos નું સંકલન sin। tan નું સંકલન હજી આપણને આવડતું નથી કે tan નું સંકલન શું થાય। cot નું સંકલન આવડતું નથી, પછી cosec નું સંકલન આવડતું નથી અને sec નું સંકલન આવડતું નથી। યાદ રાખજો ખાસ। તો એની પહેલા હું તમને બે નિયમો બતાવું છું। પહેલો નિયમ આવો છે ઇન્ટિગ્રેશન એટલે કે બે સૂત્રો લખાવું છું પહેલા। એ સૂત્ર આધારિત આપણે આગળ વધશું। f'(x) fx પહેલું સૂત્ર ઇન્ટિગ્રેશન ઓફ f'(x) fx મીન્સ કે છેદનું વિકલન અંશમાં, મીન્સ કે છેદનું વિકલન અંશમાં। છેદ શું છે? fx એનું વિકલન અંશમાં। જો છેદનું વિકલન બેઠે બેઠું અંશમાં હોય તો જવાબ આવશે log mod છે। તો જવાબ આવે log mod છે। છેદનું વિકલન અંશમાં
તો જવાબ શું આવે? log mod છે. કેવી રીતે? તો એની સાબિતી પણ છે. છેદનું વિકલન અંશમાં તો જવાબ log mod છે. જોઈએ હવે આની સાબિતી હું આપું એટલે મારે આખી નવી રીત ચાલુ કરવાની છે. એ નવી રીત એટલે શું? ધારણાની રીત. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સૌથી પ્રથમ વખત આપણે સંકલનના દાખલામાં ધારણા કરી રહ્યા છીએ. ખાસ યાદ રાખજો, ધારણા કરો. સૂત્રની પહેલા સાબિતી આપો છો એ જ રીતે આપણે દાખલા ગણવાના. પછી તો આપણે સૂત્ર ડાયરેક્ટ લખશું. છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ log mod છેદ આવે. log માનાંકમાં છેદ. યાદ રાખજો. આ સૂત્ર કેવી રીતે આપણે સાબિત કરવું? ધારો કે ખાસ ધ્યાન આપજો, ધારો કે fx બરાબર t. fx બરાબર મેં શું ધારણા કરી? t. હવે યાદ રાખવાનું, સંકલનના દાખલામાં જો ધારણા કરીએ તો એનું વિકલન કરવું પડે. સંકલનના દાખલામાં ધારણા કરો એટલે એનું વિકલન કરવાનું. જો બંને બાજુ વિકલન કરો. fx નું વિકલન f dash x. યાદ રાખજો, બંને બાજુ x પ્રત્યે વિકલન કરું છું. શા માટે? રકમની અંદર x પ્રત્યે સંકલન કરવાનું છે. રકમમાં કોના પ્રત્યે સંકલન કરવાનું છે? x પ્રત્યે. dx આપ્યો છે એટલે x પ્રત્યે સંકલન, dt આપ્યો તો t પ્રત્યે સંકલન, dy આપ્યો તો y પ્રત્યે સંકલન. યાદ રાખજો, આ d થીટા આપ્યો તો થીટા પ્રત્યે સંકલન. તો dx આપ્યો છે એટલે x પ્રત્યે મારે સંકલન કરવાનું છે. હવે હું સૂત્રની સાબિતી આપું છું. ધારણા કરી fx t. હવે હું ધારણા કરી એટલે ફરજિયાત એ બાજુ વિકલન કરવાનું. x પ્રત્યે વિકલન કરું છું. fx નું વિકલન f dash x અને t નું વિકલન શું થશે? dt by dx. t નું વિકલન શું થાય? x પ્રત્યે dt by dx. તો સાદુરૂપ આપું તો શું થાય? f dash x dx. આ લસાડી લો, dx બરાબર dt. વિકલન કર્યા પછી સાદુરૂપ આપ્યું f dash x dx બરાબર dt. આ લસાડી લો. મૂળ રકમમાં કિંમત મૂકીએ. I is equal to integration of શું છે રકમ? f dash x dx. આ dx છે અંશના જ ગણાય, યાદ રાખજો. f dash x dx અહીં f dash x dx ને બદલે હું શું લખી શકું? dt છેદમાં fx બરાબર ને શું ધારણા કરી હતી? t. આવી ગયું મિત્રો. હવે આપણે સંકલનનું સૂત્ર આવ્યું. મેં તમને લાસ્ટ ટાઈમ એવું લખ્યું, integration of 1 upon x dx. અહીં integration of 1 upon t dt. તો 1 upon x dx નું સંકલન શું થશે? log mod x. તો 1 upon t dt નું સંકલન શું થાય? log mod છેદ એટલે t વત્તા c. કિંમત મૂકી દો, ધારણા કરી લો, કારણ કે મૂળ રકમ x માં છે તો જવાબ પણ x માં આવવો જોઈએ. t બરાબર શું છે? fx. log mod છે. આવી ગયો ધારણા કરી. હું શું બોલતો હતો? જો છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ શું આવે? log mod છેદ. આ સૂત્ર જો તો મિત્રો શું છે? છેદનું વિકલન અંશમાં છે. હા, છેદ એટલે x, અંશ એટલે 1, x નું વિકલન 1. છેદનું વિકલન અંશમાં, છેદનું વિકલન અંશમાં તો આનો જવાબ આપણે શું લખતા હતા? log mod x. નિયમિત છે, ખ્યાલ આવે છે? ખાસ યાદ રાખજો, log mod છે. આ એક પહેલું સૂત્ર છે. અને બીજું એક સૂત્ર છે. બીજા સૂત્રની વાત કરું. integration of fx raised to n into f dash x dx. fx raised to n into f dash x dx. તો આનો જવાબ આવો થશે. fx ની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા c. એટલે ગુજરાતીમાં શું બોલશું? આ વિધેય એટલે ઘાતને ધ્યાનમાં ત્યાં નહીં લેવાનું. વિધેય અને એનું વિકલન બેનો શું હોય? ગુણાકાર. અહીંયા અંશ અને છેદ. છેદનું વિકલન અંશમાં અહીંયા શું આવ્યું? વિધેય તરીકે fx. fx નું વિકલન f dash x. તો જવાબમાં શું આવશે? fx ની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરવાની, એની ઘાત પાછી છેદ. આની સાબિતી આપો. ધારો કે fx is equal to t. બંને બાજુ વિકલન કરો તો f dash x dx બરાબર dt. હવે ડાયરેક્ટ લખી નાખું છું. આ પદ કાઢી નાખ્યું છે. આ ડાયરેક્ટ dx અહીંયા જોઈન્ટ થશે. કાયમી જોડા આ રીતે કામ કરે છે. therefore I is equal to integration of fx plus t માથે n ઘાત
f dash x dx f dash x dx એટલે dt. તો આપણા સંકલનનું પહેલું સૂત્ર છે x ની n ઘાતનું સંકલન, જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, e ની ઘાત પછી છેદમાં વત્તા c, e ની પાછી કિંમત મૂકી દો, t એટલે fx, તો fx ની n+1 upon n+1 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો, આ બે સૂત્ર સાબિતી સહી યાદ રાખવાના છે. હવે આના આધારે મેં તમને અગાઉ વાત કરી કે આપણે ત્રિકોણમિતિ વિધેયના બેના સંકલન જાણીએ છીએ, એક sin નું સંકલન અને એક cos નું સંકલન. હજી હું tan નું સંકલન નથી જાણતો, sec નું નથી જાણતો, cot નું નથી જાણતો અને cosec નું નથી જાણતો. બધાની સાબિતી સહિત આપું છું, બધા સૂત્રો સાબિતી સહિત. પણ સૂત્રો તમારે પછી કાયમી ધોરણે યાદ રાખવાનું, કારણ કે દાખલાની અંદર સૂત્ર ડાયરેક્ટ એપ્લાય થશે. આ સૂત્રની સાબિતી આપી. હવે 4 ત્રિકોણમિતિ વિધેયના સંકલન હજી બાકી છે. sin અને cos બેના સંકલન જાણીએ છીએ, હજી બાકીના 4 ત્રિકોણમિતિ વિધેયના સંકલન બાકી છે. બીજી વાત કરી દઉં કે આ સંકલનનું ચેપ્ટર ખૂબ લાંબુ છે. જૂના બાર સાયન્સમાંથી 3 સંકલનના ચેપ્ટરને એને ભેગા કર્યા છે અને એક ચેપ્ટર બનેલું છે. જૂના બાર સાયન્સની અંદર અનિયત સંકલન 1, અનિયત સંકલન 2 અને નિયત સંકલન, આવા 3 ચેપ્ટર અલગ અલગ આવતા હતા. આ આપણા NCERT ના અભ્યાસક્રમમાં આ ત્રણેય સંકલનને એને ભેગા કરી દીધા છે. આ ચેપ્ટર ખૂબ લાંબુ છે, મિનિમમ 1 મહિના સુધી ચાલશે. અને આ દાખલાની ફૂલ પ્રેક્ટિસ કરવાની છે, ખાસ યાદ રાખજો. અને આપણા વિડિયો લેક્ચરનો ટાઈમ પણ વધી જશે. મિનિમમ 1 કલાકનું વિડિયો લેક્ચર આવશે, ક્યારેક 1.5 કલાક પણ થશે. વધારે વિડિયો લેક્ચર આવશે તો બીજો વિડિયો લેક્ચર તમને આપવામાં આવશે. એટલે 1.5 કલાકના વિડિયો લેક્ચરની ગણતરી હવે કાંઈ વિચારવાનું, કારણ કે આ વિડિયો લેક્ચરની અંદર થિયરી ભણવાની ઓછી છે. શરૂઆતમાં જ અત્યારે થિયરી છે, પછી નકરા દાખલા જ આવવાના છે, ફૂલ એક્ઝામ્પલ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે 4 ત્રિકોણમિતિ વિધેયમાં પહેલું છે ઇન્ટિગ્રેશન ઓફ tan x dx. મેં અગાઉ વાત કરી એમ sin અને cos બેના સંકલન આપણે જાણીએ છીએ. tan, cot, sec, cosec આ ચારના સંકલન જાણતા નથી. તો tan નું સંકલન શું થાય? તો tan નું સંકલન થાય log mod sec x. log mod sec x કેવી રીતે થાય એની સાબિતી કરું. I is equal to integration of tan x dx is equal to integration of tan એટલે sin ભાગ્યા cos. હવે જો મિત્રો, આ બેમાંથી એક સૂત્ર લાગુ પાડવું છે. આમાં ઘાત તો નથી, ઘાત એટલે n એકડો હોય, ઘાત આ સૂત્રમાં લાગુ ના પડે. 2 ઘાત 3 ઘાત 4 ઘાત એને n સ્વરૂપે ગણાય. ના ઘાત એટલે પેલું સૂત્ર જોઈએ. cos નું વિકલન શું થાય? -sin. છેદનું વિકલન અંશમાં તેનું સૂત્ર વાપરવું છે. ધ્યાન રાખજો, દાખલા આ રીતે ગણવાના ચાલુ થઈ જાય. આ ભલે તેનું સૂત્રની સાબિતી આપું છું, પણ ખરેખર દાખલો છે, યાદ રાખજો. છેદનું વિકલન અંશમાં, છેદ એટલે cos, અંશ એટલે sin. cos નું વિકલન -sin. તો મારી પાસે તો વત્તા sin છે, -sin છે ને, તો માઈનસ નો હોય છતાં લઈ આપણે તો શું કરવું પડે? અહીંયા 1 sin. એટલે માઈનસ માઈનસ પ્લસ મૂળ રકમમાં ફેર ન પડ્યો, પણ છેદનું વિકલન અંશ વાપર્યું. સંકલનની બહારનો ભાગ હોય એટલે ધ્યાનમાં લેવાનો હોતો નથી. સારું, છેદનું વિકલન અંશમાં cos નું વિકલન -sin, બહારમાં માઈનસ એમાં એમ જ છેદનું વિકલન અંશમાં, છેદનું વિકલન અંશમાં તો પહેલું સૂત્ર શું છે? છેદનું વિકલન અંશમાં તો પહેલું સૂત્ર શું બતાવે છે? log mod છે, log mod છે વત્તા c. જો હવે પાછો લોગનું કાર્ય નહીં, લોગ ની આગળ ગુણાકારમાં હોય ઘાત તરીકે જાય, લોગ ની આગળ ગુણાકારમાં હોય ઘાત તરીકે જાય. cos x ની -1 ઘાત એટલે 1 upon cos x કહેવાય. cos x ની -1 ઘાત એટલે 1 upon cos કહેવાય, અને 1 upon cos એટલે શું આવશે? sec x. તો સૂત્ર મળ્યું. બીજું સૂત્ર integration of cot x dx. તો cot એટલે cos ભાગ્યા sin. આ સૂત્ર બેઠું છે. છેદનું વિકલન અંશમાં sin નું વિકલન cos, છેદનું વિકલન અંશમાં બેઠું છેદનું વિકલન અંશમાં, તો જવાબ શું આવશે? log mod છે. તો વિદ્યાર્થી મિત્રો, શું યાદ રાખવાનું છે? tan નું સંકલન આપણું સૂત્ર છે. આ સૂત્ર શું કીધું? integration of cot x dx is equal to log mod sin x વત્તા c. આ બીજું સૂત્ર. એટલે tan નું સંકલન
sec x અને કોટનું સંકલન log mod sin x. આ બે થિયોરેટિકલ સૂત્રો હતા, એના આધારે આપણે ત્રિકોણમિતિ વિધેયના સંકલનની સાબિતી આપી રહ્યા છીએ અત્યારે. ત્યારબાદ પછીનો સૂત્ર જોઈએ, ઇન્ટિગ્રેશન ઓફ sec x dx. ચારે ચાર ત્રિકોણમિતિ વિધેયના સંકલન બાકી હતા, બેના જ આપણે જાણતા હતા sin અને cos. હવે sec x નું સંકલન કરું છું, જોજો મિત્રો. sec x એમના એમ છે. સાદું રૂપમાં શું કરું? માનો કે આને હું sec વત્તા tan વડે ગુણી દઉં અને sec વત્તા tan વડે ભાગું તો મૂળ રકમમાં ફેર પડતો નથી. આ બંને કેન્સલ હતું એનું એ જ, પણ sec વત્તા tan વડે ગુણ્યા ભાગ્યા શા માટે એમાં ખ્યાલ આવશે. કૌંસ ખોલી નાખો. sec ગુણ્યા sec, sec નો વર્ગ, sec ગુણ્યા tan છેદમાં sec x વત્તા tan x. આવી છેદનું વિકલન અંશમાં, છેદ એટલે sec, sec નું વિકલન sec into tan, વિકલન છેદનું વિકલન અંશમાં પહેલું સૂત્ર, sec નું વિકલન sec into tan વત્તા ના વત્તા tan નું વિકલન sec નો વર્ગ, એટલે છેદનું વિકલન અંશમાં, છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ શું આવે? log mod છેદ. છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ શું આવશે? log mod છેદ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું સૂત્ર મેળવ્યું છે, છેદનું વિકલન અંશમાં જવાબ log mod છેદ. બધા સૂત્રોને હું સાબિતી આપી રહ્યો છું, ખાસ ધ્યાન રાખજો. તમારે પણ આનો 100% જાતે અભ્યાસ કરવાનો છે અને ઘરે જઈને ફરીવાર સૂત્રો પાછા લખવાના છે. મીન્સ કે તમે ઘરે જ છો ત્યારે આ જે કઈ સૂત્રો તમને આપવામાં આવે એ બધા તમારે ફરીવાર લખવાના છે સાબિતી સહિત. ચોથું સૂત્ર છે cosec x. cosec x નું સંકલન log mod cosec x minus cot x. આ એનું સૂત્ર છે. હવે કેવી રીતે એની સાબિતી? I is equal to integration of cosec x is equal to integration of cosec x. હવે આને આગળના સૂત્રની પ્રમાણે જ ગુણી દો, ભાગી દો. cosec વત્તા cot છેદમાં cosec વત્તા cot. ખ્યાલ આવે છે? ખાસ યાદ રાખજો. કૌંસ ખોલો. cosec ગુણ્યા cosec એટલે cosec નો વર્ગ, cosec ગુણ્યા cot છેદમાં cosec વત્તા cot. હવે દાખલાને બીજી રીતે ગણવો હોય તો ગણી શકો તમે. આમાં છે છેદનું વિકલન અંશમાં થાય cosec નું વિકલન minus cosec into cot, અને cot નું વિકલન minus cosec સ્ક્વેર છે. એટલે અંશને માઈનસ વડે ગુણ ભાગ, મૂળ રકમમાં ફેર ના પડે, કામ તો હોય કરાય. માઈનસ માં આ બેની માઈનસ આવે. દાખલો ગમે તે રીતે ગણી શકાય. છેદનું વિકલન અંશમાં cosec નું વિકલન minus cosec into cot અને cot નું વિકલન minus cosec square x. તો જવાબ શું આવશે? માઈનસ છેદનું વિકલન અંશમાં જવાબ log mod છેદ. log mod છેદ. હવે શું થશે? log ની આગળ ગુણાકાર હોય ઘાત તરીકે, એટલે cosec વત્તા cot ની -1. તો શું થશે મિત્રો? log mod cosec વત્તા cot ની -1 ઘાત એટલે 1 cosec વત્તા cot. તો શું થયું મિત્રો? 1 ની જગ્યાએ cosec cot વાળું નિત્યસમ આપું તો 1 ની જગ્યાએ શું લખાય?
cosec square x minus cot square x છેદમાં cosec વત્તા cot તફાવતના અવયવ પણ તો એક એક અવયવ કેન્સલ તો શું વધ્યું log mod cosec minus cot વત્તા c તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની સાથે એ જ રીતે આ સૂત્ર આ આપણું થઈ ગયું ચોથું સૂત્ર બે સૂત્ર tan અને cot ના છેદનું વિકલન અંશમાં બેઠે બેઠા આવી ગયા હતા બાકીના બેની અંદર sec plus tan વડે ટૂંકમાં ગુણ્યા અને ભાગ્યા અને cosec વત્તા cot વડે ગુણ્યા અને ભાગ્યા અને સાદું બાકીના બીજા બે સૂત્રોની સાબિત કરી એટલે આપણી પાસે બીજા બે ચાર સૂત્રો નવા ત્યારબાદ સૂત્રો જે આગળ ચાલ્યા જાય છે સૂત્રોની અંદર integration of 1 upon x square plus a square હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હું જે બોલું શબ્દો ઉપર ધ્યાન આપવાનું છેદ કેવા કેવા પ્રકારના છેદ આવે 6 પ્રકારના છેદ આવે 6 પ્રકારના છેદ માં પહેલો પ્રકાર છે 1 upon અંશમાં 1 જ હોય અંશમાં 1 જ હોય અને છેદ અલગ પ્રકારના હોય એવા 6 પ્રકારના છેદ હશે 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ હું ગુજરાતી બોલું એ રીતે તમારે સાંભળવાનું છે અને યાદ રાખવાનું છે 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ તો જો આનું સંકલન આવું થશે 1 upon a tan inverse x upon a વત્તા c 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ તો આનું સંકલન થાય 1 upon a tan inverse x upon a વત્તા c મેં તમને પહેલા વિડિયો લેક્ચરની અંદર સૂત્ર લખાવ્યું છે 1 upon આ 1 જ કહેવાય 1 અંશમાં લખવાની જરૂર નથી dx લખો એટલે ચાલે 1 upon x square plus 1 તો અમને જવાબ લખાવ્યો તો tan inverse x આ ઈ સૂત્ર છે a સ્ક્વેર ની જગ્યાએ એકલો છે a સ્ક્વેર એટલે 1 તો a એટલે 1 થયા તો 1 મૂકો 1/1 એટલે 1 અને tan inverse x by 1 એટલે x એને a ની જગ્યાએ 1 મૂકી દો તો આ સૂત્ર છે આ પર્ટિક્યુલર સૂત્ર છે આવા 6 પ્રકારના છેદના સૂત્રોની હું સાબિતી આપી રહ્યો છું ખાસ યાદ રાખજો હું ગુજરાતી બોલું ખાસ સાંભળવાનું છે અને એ પ્રમાણે જ તમારે યાદ રાખવાનું છે 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ તો 1 upon a tan inverse x upon a વત્તા c હવે સાબિતી આપી શકાય સાબિતી આપી તો આપી શકાય સાબિતી આપવાની અંદર આનું સંકલન આ કારણ કે આનું વિકલન આનું વિકલન કરો d by dx of 1 upon a tan inverse x upon a વત્તા c આ જવાબનું વિકલન કરું એટલે મને મૂળ રકમ મળે એટલે આનું સંકલન આ કારણ કે આનું વિકલન આ બાકીના સૂત્રોની સાબિતી આપીશ નહીં કારણ કે તમારે દરેકમાં ચેક કરી લેવાની છું કરો વિકલન 1 upon a અચળ એમાં એમ tan inverse નું વિકલન 1 upon tan inverse નું વિકલન 1 upon 1 plus ખૂણાનો વર્ગ 1 upon 1 plus ખૂણાનો વર્ગ ઇન્ટુ હજી ખૂણાનું વિકલન x upon a નું વિકલન 1 upon a વત્તા c નું વિકલન 0 તો શું થયું મિત્રો 1 upon a ગુણ્યા 1 upon a એટલે 1 upon a સ્ક્વેર લસાઅ એટલે a સ્ક્વેર વત્તા x સ્ક્વેર અને a સ્ક્વેર છેદનો છે અંશમાં a સ્ક્વેર કેન્સલ તો જવાબ મને શું મળ્યો 1 upon x square plus a square તો શું થયું મિત્રો આનું સંકલન આ કારણ કે આનું વિકલન આ તમને દાખલો પૂછાયો કે ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x square plus 9 1 upon x square plus 9 તો દાખલો પૂછાયો જવાબ શું આવે આ એનો વર્ગ છે 9 એટલે એનો વર્ગ a એટલે 3 તો શું થશે સૂત્ર 1 upon આ સૂત્ર છે a એટલે 3 મૂકી દો 1 upon a tan inverse x upon a વત્તા c દાખલો ના પહેલા પ્રકારનો છે 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ
ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ આ પહેલા પ્રકારનો છે. હવે બીજા પ્રકારનો છે બતાવો. 1 upon x square minus a square. 1 upon x square minus a square. તેનો જવાબ આવો થાય 1 upon 2a log mod x minus a upon x plus a વત્તા c. 1 upon ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. શું થયું મિત્રો? 1 upon ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. પહેલા સૂત્રમાં શું હતું? 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો જવાબ tan ઇન્વર્સ. 1 upon ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. તો જવાબ 1 upon 2a log mod x minus a upon x plus a વત્તા c. આનું વિકલન કરો એટલે જવાબ આવી જાય. જાતે કરવાનું છે. આ એક પ્રકારનું તમને હોમવર્ક જ આપું છું. ત્રીજું 1 upon a square minus x. શું થયું? 1 upon અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. સૂત્ર એનું ઈ જ રહે, ખાલી એક નિશાની ફરે. તો માઈનસ નિશાની ફરે એટલે ખૂણો વ્યસ્ત થઈ જાય. આ ને આ સૂત્ર બંનેમાં એક ઋણ નિશાનીનો સ્ટેપ છે. ઋણ નિશાની આને આપો તો ખૂણો વ્યસ્ત થઈ જાય. આનું સંકલન આ કારણ કે આનું વિકલન આ. આની સાબિતી તમારે જાતે લખવાની છે. ફરજિયાત જાતે, કારણ કે સાબિતી જાતે લખશો એટલે એક પ્રકારનું તમારું વિકલન મળશે, પાકું થશે. કારણ કે આ બધાનું તમારે વિકલન કરશો એટલે જવાબ તમને આ મળતા જાય. એ બાને વિકલન પણ પાકું થશે. પછી 1 upon વર્ગમૂળમાં a square minus x. જો 3 છેદ કેવા આવ્યા? વર્ગમૂળ વગરના. હવે 3 છેદ વર્ગમૂળ વાળા, 3 છેદ વર્ગમૂળ વગરના, 3 છેદ વર્ગમૂળ વાળા. તો 1 upon વર્ગમૂળમાં a square minus x square નું સંકલન થાય sin inverse x upon a. આનું વિકલન કરો એટલે જવાબ તમને આ મળશે. યાદ રાખજો અહીંયા tan inverse જવાબમાં આગળ 1 upon a છે, sin inverse માં 1 upon a નથી. આનું સંકલન આ કારણ કે આનું વિકલન આ. 3 છેદ વર્ગમૂળ વગરના છે, 3 છેદ વર્ગમૂળ વાળા. 1 upon વર્ગમૂળમાં x square plus a square. તો આનો જવાબ આવશે log mod x plus વર્ગમૂળમાં x square plus a square. અને જો અહીંયા વચ્ચે માઈનસ હોય, અહીંયા વચ્ચે માઈનસ, આ તો પ્લસ ફિક્સ જ છે. શું થયું? 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. અને 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. તો જવાબ આવશે log mod x પ્લસ ફિક્સ. અહીંયા પ્લસ હોય કે માઈનસ હોય, અહીંયા પ્લસ ફિક્સ. પછી અહીંયા વર્ગમૂળમાં જો પ્લસ વાળો વર્ગમૂળ હોય તો વર્ગમૂળમાં પ્લસ વાળો, અને માઈનસ વાળો વર્ગમૂળ હોય તો વર્ગમૂળમાં માઈનસ વાળો. આનું સંકલન આ કારણ કે આનું વિકલન આ. અને છેલ્લું સૂત્ર integration of 1 upon mod x into root of x square minus a square. 1 upon mod x into root of x square minus a square. તો આનો જવાબ શું આવશે મિત્રો? 1 upon a sec inverse x upon a વત્તા c. આનું સંકલન આ કારણ કે આનું વિકલન આ. આનો જવાબ બીજો શું આવે? માઈનસ 1 upon a cot inverse. કારણ કે tan inverse વત્તા cot inverse બરાબર pi/2. અગાઉ લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર પણ મેં તમને શીખવાડેલું છે. અહીંયા આપણે લખીએ તો શું લખાય? માઈનસ cos inverse x upon a. અહીંયા લખીએ તો શું લખાય? માઈનસ 1 upon a cosec inverse x upon a. આ 6 પ્રકારના છેદ. સૌથી અગત્યનું સંકલનની અંદર સૌથી અગત્યનું 6 પ્રકારના છેદ. 3 વર્ગમૂળ વાળા, 3 વર્ગમૂળ વગરના. 3 વર્ગમૂળ વગરના છે અને ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ, ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ અને અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. ગુજરાતીમાં યાદ રાખજો. 3 વર્ગમૂળ વાળા તો વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો
વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ ને ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ અને છેલ્લું 1 યાદ રહી ગયું છે 1 upon mod x into root of ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. તો 6 પ્રકારના છેદ. આ છેદમાં 3 વર્ગમૂળ વગરના અને 3 વર્ગમૂળ વાળા. બીજા 4 સૂત્રોની સાબિતી આપીને તમને tan નું સંકલન, cot નું સંકલન, sec નું સંકલન અને cosec નું સંકલન. આ ખાસ યાદ રાખજો. આ બધા સૂત્રો સૌથી અગત્યના સૂત્રો છે. નિયત સંકલન આવે કે ગમે સંકલનનું ચેપ્ટર આવશે, બધા સૂત્રોનો સૌથી વધારે આ સૂત્રો બધી જગ્યાએ આવશે. આ સૂત્રો બધી જગ્યાએ ઉપયોગમાં આવવાના છે. તો ધારણાની રીત તમને બતાવી કે સંકલનના દાખલામાં તમે ધારણા કરો એટલે ધારણા કર્યા પછી તમારે એનું વિકલન કરવું પડે અને ફાઇનલ આન્સર તમારે મૂળ રકમ ચલ જે ચલમાં આપ્યું હોય એ જ ચલમાં તમારે પાછું મૂળ જવાબ લઈ આવવો પડે. માનો કે મૂળ રકમ ચલ x માં હોય તો ફાઇનલ આન્સર પણ ચલ x માં લાવવો પડે. એટલે કે જે ધારણા કરી હોય એ પાછી મૂળ કિંમત ફાઇનલ આન્સરમાં મૂકવી પડે. સ્વૈર અચળાંકની ફરજિયાત લખવો પડે. ના લખો તો તમારો અડધો માર્ક્સ કપાઈ જશે. આ ખાસ યાદ રાખજો. એટલે 4 ત્રિકોણમિતિના સૂત્રોની સાબિતી આપી. એ સાબિતી આપવા માટે અગાઉ જે મેં વિધેયની સાબિતી આપી fx upon fx વાળી અને fx ની n ઘાત into f dash x. ત્યારબાદ 4 ત્રિકોણમિતિ સૂત્રોની સાબિતી આપી અને આ 6 પ્રકારના છેદની સાબિતી તમારે આપવાની છે. કારણ કે આનું સંકલન કારણ કે આનું વિકલન એક પ્રકારના વિકલનના દાખલાની પ્રેક્ટિસ પણ થઈ જાય. દરરોજના હું તમને 25 દાખલા આપવાનો છું સંકલનમાં. યાદ રાખજો. આ 25 દાખલા દરરોજ ગણવાના છે. દરરોજ મારા વિડિયો લેક્ચરનો વારો હોય કે ન હોય તમને દરરોજ 20 થી 25 દાખલાઓ હોમવર્કમાં મળશે અને ફરજિયાત ગણવાના છે. કોઈ પ્રકારની બાંધછોડ કરતા નહીં કે જો સંકલનને તમે ઓપ્શનમાં કાઢ્યું તો તમે પોતે જ ઓપ્શનમાં નીકળી જાઓ. આ ચોખ્ખી વાત છે. સંકલન સૌથી અગત્યનો ટોપિક છે. અઘરું છે જ નહીં. માત્ર તમને સૂત્ર આવડી જાય એટલે સંકલન સરસ રીતે આવડશે. સૌથી અગત્યનો ટોપિક છે. ફૂલ પ્રેક્ટિસ કરવી પડશે. આપણને કોઈ કે રકમ જોઈને કે આ દાખલો આવડી જાય છતાંય એવી રીતે ચલાવવાનું નથી. ફરજિયાત દાખલો ગણવાનો છે જ. તમને એમ કહેવામાં આવે કે આની સાબિતી જાતે આપજો એટલે ફરજિયાત સાબિતી આપવાની જ. અધરવાઇઝ 12 સાયન્સમાં સંકલન આવડશે નહીં અને સંકલન નહીં આવડે એટલે પાસ થવાની શક્યતા ઓછી થઈ જાય. યાદ રાખજો ખાસ. પછીની વાત વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય જોઈએ આગળ. એના પછીનું સ્વાધ્યાય 7.2 નો પહેલો દાખલો. 7.2 નો પહેલો સમ I is equal to integration of 2x upon 1 plus x square. બીજી વાત કરું વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર તમને જે દાખલા હોમવર્કમાં આપ્યા હતા એ બહુ સહેલા હતા. ન આવડે તો મને પૂછજો, આન્સર હું મોકલાવીશ. બીજી વસ્તુ, સંકલનની અંદર તમે દાખલો ગણવાની રીત બદલાવો તો જવાબ બદલાઈ શકે. જરૂરી નથી કે એકનો એક જવાબ બધાને એક સરખો જવાબ આવે, કારણ કે આ અનિયત સંકલન છે. શરૂઆતમાં મેં વ્યાખ્યા કરી હતી, ભેગું હું પણ કરું છું, ભેગું તમે પણ. સંકલન એટલે ભેગું કરો. હું પણ ભેગું કરું છું, તમે પણ ભેગું છો. બંને પાસે અમર્યાદિત પ્રદેશ છે, મીન્સ કે સીમિત પ્રદેશ નથી. તો મારાથી કાં વધારે ઓછું ભેગું થઈ જાય, કાં તમારાથી પણ વધારે ઓછું ભેગું થઈ જાય, એટલે જવાબ સરખો આવે તે જરૂરી નથી. પરંતુ મારે એક કોઈ સંકલનનો દાખલો હોય, એ દાખલો ગણવા માટે મેં એક રીત વાપરી તો મારે કોઈ જવાબ આવ્યો. એનો જ દાખલો તમે ગણો, તમે કોઈ બીજી રીતે દાખલો ગણો અને તમારે જવાબ મારા કરતા અલગ આવ્યો. તો જરૂરી નથી કે આપણે બેમાંથી એક ખોટા છે, કદાચ બે પણ સાચા હોય. એ ખબર કેમ પડે? તો મેં પાછી વાત કરી હતી, જવાબ નોખા નોખા એની મેં વાત કરી. કારણ કે હું ગ્રાઉન્ડમાંથી કાંકરા ભેગા કરવા જાઉં, તમે ગ્રાઉન્ડમાંથી કાંકરા ભેગા કરવા જાઓ, બંને પાસે અસીમિત પ્રદેશ છે, તો બંનેના કાંકરાનો જવાબ અલગ અલગ આવી શકે. આવી શકે, આવે એવું નથી, આવી શકે. તોય મેં પણ ભેગું કર્યું, તમે પણ ભેગું કર્યું. હવે ઈના જ કાંકરા હું ગ્રાઉન્ડમાં નાખ્યા હું, તમે ગ્રાઉન્ડમાં નાખ્યા તો હતા ઈના જ થઈ ગયા. એનો મતલબ મારે અને તમારા સંકલનનો જવાબ અલગ અલગ આવ્યો, પણ મારા સંકલનના જવાબનું હું વિકલન કરું અને તમારા સંકલનના જવાબનું તમે વિકલન કરો તો બંનેને પાછી મૂળ રકમ તરીકે જવાબ તરીકે મળવી જોઈએ, તો બંનેના જવાબ સાચા. તો આ રીતે અનિયત સંકલનમાં રીત બદલાવો તો જવાબ બદલાઈ શકે. ખાસ યાદ રાખજો.
પછીના સ્વાધ્યાયનો પહેલો દાખલો આપણે ચાલુ કરીએ છીએ. દાખલા બહુ જાજા બધા છે, જરૂર પડે ત્યાં હોમવર્ક પણ આપીશ તો એ 100% હોમવર્ક કરજો, કારણ કે વેકેશન મિનિમમ હજી 1 મહિનો સુધી ખુલવાનું નથી. મિનિમમ 1 જુલાઈ તો યાદ રાખજો, પછી વધે તો વધે. હજી 1 મહિનો તમારે સ્કૂલે આવવાનું નથી. અત્યારે હું 5મી જૂને વિડિયો લેક્ચરમાં બોલી રહ્યો છું. વિશ્વ પર્યાવરણ દિવસ યાદ રાખજો ખાસ. યસ, ઇન્ટિગ્રેશન ઓફ 2x upon 1 plus x square. તો આપણે સૂત્ર લખીએ. શું? છેદનું વિકલન અંશમાં. છેદનું વિકલન અંશમાં. જો 1 નું વિકલન 0 અને વત્તાના વત્તા x સ્ક્વેર નું વિકલન 2x. છેદનું વિકલન અંશમાં છે. બેઠે બેઠું સૂત્ર આવ્યું. પહેલું સૂત્ર છેદનું વિકલન અંશમાં, તો જવાબ શું થશે? log mod છે. છેદનું વિકલન અંશમાં તો જવાબ log mod છે. આનો આ જ દાખલો હું ધારણાની રીતે પણ કરી શકું છું. ધારો કે 1 plus x square બરાબર t ધારી લો. છેદ બરાબર ધારણા કરી લો. સૂત્રની સાથે કરી બીજી રીત આ સાથે બે બાજુ વિકલન કરો. 1 નું વિકલન 0, x square નું 2x dx બરાબર dt. I is equal to integration of અંશમાં આપ્યું છે 2x dx. આનો 2x dx એટલે dt અને છેદમાં 1 plus x square એટલે t. તો 1 upon t નું સંકલન શું થાય? log mod t વત્તા c. t ની કિંમત અહીં મૂકી દો એટલે log mod 1 plus x. એટલે ડાયરેક્ટ પણ લખી શકો, કારણ કે સૂત્ર આપણે જાણીએ છીએ. છેદનું વિકલન અંશમાં એટલે જવાબ log mod છે. બીજો દાખલો મિત્રો, I is equal to integration of log x નો સ્ક્વેર upon x. તો શું થયું? તો log x નો સ્ક્વેર into 1 upon x છે. છેદના x એટલે કે into 1 upon x. આ અંદર છે તમારું વિધેય છે. આ એનું વિકલન છે. તો બીજું સૂત્ર, કયું બીજું સૂત્ર? ઇન્ટિગ્રેશન ઓફ fx ની n ઘાત into f dash x dx. આ અંદર વિધેય, આ એનું વિકલન. તો શું થયું? આ અંદર વિધેય, આ એનું વિકલન. log x નું વિકલન 1 upon x. તો આ વિધેય અને એનું વિકલન બેનો ગુણાકાર. તો જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં. આનો જવાબ શું લખતા હતા? fx ની n plus 1 upon n plus 1 વત્તા c. તો વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદ. પછીનો સમ મિત્રો જોઈએ. ત્રીજો સમ. I is equal to integration of 1 upon x plus x log x. અંશમાં કઈ નથી તો બંધ કહેવાય, લખવાની જરૂર નથી. શું થશે? સાદુરૂપ આપો. 1 upon આ બંનેમાંથી x કોમન એટલે 1 plus log x. હવે આનું સાદુરૂપ આને લખીએ તો જો આ છેદમાં x લખ્યા છે તો આને લખીએ તો ના લખીએ તો લખીએ લો. આ છેદમાં x લખ્યા છે તો 1 upon x આને લખીએ. હવે આવી ગયું છેદનું વિકલન અંશમાં 1 નું વિકલન 0, log x નું વિકલન 1 upon x. છેદનું વિકલન અંશમાં જવાબ log mod છે વત્તા c. છેદનું વિકલન અંશમાં જવાબ log mod છે. કારણ કે આ x છેદમાં થાય એનો ગોઠવણ કેવી રીતે કરવી એની પણ થોડીક આપણી પાસે સૂચના હોવી જોઈએ. કારણ કે આ સંકલન છે, આમાં તમે કોપી નહીં મારી શકો કે એક દાખલો આવ્યો મને બીજો આવ્યો. 500 દાખલા કરશો તો 501મો દાખલો આવડે એ જરૂરી નથી, ના પણ આવડે, બની શકે. પછીનો સમ ચોથો. I is equal to integration of sin x into sin of cos x. જો મિત્રો sin ના ખૂણા તરીકે x કોઈ પણ આમ તો કોઈ પણ ત્રિકોણમિતિના ખૂણા તરીકે
x સિવાયનું કાંઈ આપ્યું હોય એટલે તમારે કા ધારણા કરવી પડે ને કા સાદુરૂપ આપવું પડે. આમાં સાદુરૂપ આપી ન શકે. આમાં sin નો ખૂણો x નથી, cos x છે. તો sin નો ખૂણો cos x એટલે કાઢવો પડે. કારણ કે એનું સંકલન કે મને બીજું કાંઈ આવડે નહીં. ઉદાહરણ આપું છું. ધારો કે શરૂઆતના દાખલા છે એટલે દરેક દાખલો તમારે સમજવાનો છે, પછી તમને ઓટોમેટિક આવડવા લાગશે. કારણ કે આ સંકલન છે કે આપણે 3 વિડિયો લેક્ચર ભણશું ને પછી તમારા માઇન્ડમાં સીધું ઉતરશે. ત્યાં સુધી દરેક દાખલો તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને સમજવાનો છે. ધારો કે cos x બરાબર t. કારણ કે sin નો ખૂણો cos હોય તો મને ના આવડે, sin નો ખૂણો x હોય તો જ મને સંકલન કરતા આવડે. sin નો ખૂણો cos x છે, મારે cos ને કાઢવું છે, કાઢવા માટે ધારણા કરો. cos x બરાબર t ધારણા કરો કે બે બાજુ વિકલન કરવું. cos નું વિકલન - sin x dx બરાબર t. તો આવી ગયું. I is equal to integration of sin x dx. જોઈ sin x dx. તો પહેલા આ sin નું sin ના sin ના ખૂણા તરીકે cos x, તો cos x એટલે t. આ sin t થઈ ગયું sin into sin x dx. ભાઈ sin x dx બરાબર શું થાય? માઈનસ આ બાજુ લઈ જાઓ. તો sin x dx એટલે માઈનસ dt. માઈનસ આ બાજુ લઈ જાઓ, માઈનસ dt, માઈનસ બહાર કાઢી નાખો. sin t આનું નામ t છે. sin t હવે sin x dx એટલે માઈનસ dt, માઈનસ બહાર આવી ગયું. માઈનસ ના માઈનસ. sin t નું સંકલન સીધું જ માઈનસ cos t વત્તા c. sin નું સંકલન માઈનસ cos, માઈનસ માઈનસ પ્લસ, cos ના cos, t ની કિંમત મૂકી દો. t એટલે શું છે? cos x વત્તા c. તો શું થયું વિદ્યાર્થી મિત્રો? જો sin નો ખૂણો x હોય, 2x હોય કે 3x હોય તો થોડું સંકલન કરતા આવડી શકે. પણ એની સિવાયનો કોઈ કોમ્પ્લિકેટેડ ખૂણો આપ્યો હોય તો એને દૂર કરવો પડે. દૂર કરવા માટે એના બરાબર શું કરવું પડે? ધારણા. અને ધારણા કરવાથી દાખલો ખૂબ સહેલો બની જાય. પછીનો સવાલ, પાંચમો દાખલો. I is equal to integration of sin ax વત્તા b into cos ax વત્તા b. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણને sin ગુણ્યા cos નું સંકલન આવડતું નથી, પરંતુ આ sin અને cos બંનેના ખૂણા સરખા છે. બંનેના ખૂણા કેવા છે? સમાન. તો SC તો 2 વડે ગુણો, 2 વડે ભાગો, 2 વડે ભાગ્યા, 2 વડે ગુણો તો શું થઈ જાય? 2 વડે ગુણો તો શું થઈ જાય? 2 sin theta into cos theta. 2 વડે ગુણો. આ 2 વડે ગુણ્યા. ખૂણા સરખા છે. તો કોનું સૂત્ર આવ્યું? 2 sin theta into cos theta. 2 sin theta into cos theta એટલે sin 2 theta. sin 2 theta. ને અંદર જવા દો તો 2ax 2b આવી ગયું. આ થીટા ખૂણો sin નો ખૂણો છે. sin નું સંકલન શું થશે? માઈનસ cos. જે ખૂણો હોય તેનો તેજ. પછી લાસ્ટ વિડિયો લેક્ચરમાં શું શીખવાડ્યું હતું? જે ખૂણો હોય તેનો તેજ અને x નો સહગુણક છેદમાં લખવાનું. શું શીખવાડ્યું હતું? x નો સહગુણક છેદમાં લખવાનું. તો x નો સહગુણક શું છે? બોલો. x નો સહગુણક શું છે? 2a વત્તા c. sin નું સંકલન માઈનસ cos, જે ખૂણો હોય તેનો તેજ અને x નો સહગુણક છેદમાં કયું સૂત્ર આવ્યું? integration of f of ax વત્તા b. માનો કે સ્મોલ x નું સંકલન કેપિટલ x. સંકલન કર્યા પછી જે ખૂણો હોય તેનો તેજ અને x નો સહગુણક છેદમાં. sin નું સંકલન માઈનસ cos, જે ખૂણો હોય તેનો તેજ અને x નો સહગુણક છેદમાં. ત્યાર પછીનો દાખલો વિદ્યાર્થી મિત્રો,
छठो दाखलो I is equal to integration of root of ax plus b. લો આ શેનું છે રૂટ એટલે 1/3 રૂટ એટલે 1/2. ઓકે અંદર ચલવાળા પદની સિંગલ પાવર છે ચલવાળા પદની સિંગલ પાવર છે ચલવાળા પદની સિંગલ પાવર હોય એટલે આમ થી બને x નો સ્ક્વેર કે x ની 1/2 અંદર ચલવાળા પદની સિંગલ પાવર છે પછી એનો સહગુણક ગમે હોય પ્લસ માઈનસ એ ગમે હોય પણ ચલવાળા પદની સિંગલ પાવર હોય એટલે ઘાતનો નિયમ લાગુ પડે ઘાતનો નિયમ શું છે આ x વાળું પદ છે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં ઇન્ટુ x નો સહગુણક પાછો ક્યાં લખવાનો છેદમાં x નો સહગુણક છેદમાં ફરીવાર શું થયું શું આવ્યું છે ચલવાળા પદની સિંગલ પાવર હું એમ કહું x નો વર્ગ તો ખરેખર તો આમ છે x ના વર્ગ નો વર્ગ એટલે x ની પોતાની તો સિંગલ પાવર જ છે માથે વર્ગ આપ્યો છે તો આનો નિયમ ઘાતમાં લાગુ પડે તો ઘાતનો નિયમ લાગુ પડે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં પાછો નિયમ શું હતો સંકલન કર્યા પછી x નો સહગુણક ક્યાં લખવાનો છેદમાં x નો સહગુણક પછીનો દાખલો મિત્રો 7મો દાખલો એની પહેલા હું એક 9મો દાખલો પહેલા થોડા સહેલા દાખલા તમને બતાવતો જાઉં છું I is equal to integration of 4x plus 2 into root of બહુ સહેલાઈથી ગણી શકો એવા બેઠા સમ પહેલા લઉં છું કોઈ દાખલો છોડી નથી દીધો થોડી વાર પછી અથવા તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં લઈશ પણ પહેલા બહુ સહેલા દાખલા તમને સહેલાઈથી સમજી શકે એવા એક સાથે લઈ લઈશ આમાં શું થયું વિદ્યાર્થી મિત્રો જો રૂટ એટલે 1/2 થાય આ બંનેમાંથી બગડો બહાર કાઢ્યો તો અંદર શું કીધું 2x + 1 આ બંનેમાંથી 2 બહાર લીધા અંદર કીધું 2x + 1 આવી આ કૌંસ છે એનું વિકલન કરો કૌંસનું વિકલન શું થાય x² નું વિકલન 2x x નું વિકલન 1 અને 1 નું વિકલન 0 આ અંદર વિધેય છે આ એનું વિકલન છે એનો ગુણાકાર તો બીજું સૂત્ર fx ની n ઘાત f dash x fx ની n ઘાત f dash x એટલે અંદરવાળા પદનું વિકલન ગુણાકારમાં છે આ fx છે આ f dash x છે તો જવાબમાં શું આવશે 2m એમ જ છે ભાઈ તો જવાબમાં શું આવશે fx ની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા c શું સૂત્ર હતું આપણું fx ની n ઘાત f dash x અંદરનો fx ને આ એનો વિકલન આ અંદરનો fx ને આ એનો વિકલન એનો શું છે ગુણાકાર તો જવાબમાં શું આવશે fx ની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો અને એની ઘાત પાછી છેદમાં તો જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત પાછી છેદમાં પછીનો સમ સહેલાઈથી થઈ શકે એવા પહેલા ગણાવું છું ખાસ યાદ રાખજો 16મો દાખલો સહેલાઈથી થઈ શકે એવા I is equal to integration of e raised to 2x plus 3 તો બે રીતે દાખલો કરી શકાય સહેલું છે સાદું રૂપ આપતા e raised to 2x into e નો ઘન હવે e નો ઘન તો અચળ છે તો અચળ બહાર નીકળી જાય e raised to 2x નું સંકલન શું થાય e raised to 2x અને x નો સહગુણક છેદમાં e નો ઘન અચળ એનો એમ જ e raised to 2x નું સંકલન e raised to 2x અને x નો સહગુણક છેદમાં વત્તા તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીં સુધીના દાખલા રાખીએ છીએ આના પછીના વિડિયો લેક્ચરની અંદર આગળના સ્વાધ્યાયના દાખલા આપણે આગળ વધારવાના છે આ તમામે તમામ દાખલાનો 100% તમારો અભ્યાસ કરવાનો છે આજે તમને 4 ત્રિકોણમિતિ વિધેયના સૂત્રો સાબિતી સહિત સંકલનના આપ્યા છે ઉપરાંત 6 પ્રકારના છેદની ચર્ચા કરી છે એમાં 3 વર્ગમૂળ વાળા
3 વર્ગમૂળ વગરના આ 100% સૂત્રો તમારે સાબિતી સહિત જવાબનું વિકલન કરવાનું છે એટલે મૂળ રકમ તમને મળશે. એ તમારું હોમવર્ક આપેલું છે. ઉપરાંત બીજા વિડિયો લેક્ચરની અંદર હું બીજા દાખલા તમને ગણાવી રહ્યો છું. ત્યારબાદ તમને જે હોમવર્ક આપવામાં આવ્યું 100% હોમવર્કનો અભ્યાસ કરવાનો છે. ઉપરાંત જૂના બાર સાયન્સને અમે ગુજકેટના પેપર અત્યારે સેન્ડ કરી રહ્યા છીએ. એમાં આપણે જે ચેપ્ટર ચાલી ગયા છે એ ચેપ્ટરની ગુજકેટ તમને પણ સેન્ડ કરવામાં આવેલી છે. ફોર એક્ઝામ્પલ લાસ્ટ એટલે કે 2 દિવસ પહેલા તમને ત્રિકોણમિતિય પ્રતિવિધેયની ગુજકેટ મોકલવામાં આવેલી છે, જે 100% તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે ચાલી ગયેલા ચેપ્ટર પણ તમારે પુનરાવર્તન સ્વરૂપે તૈયાર કરવાના છે. પછી એનામાં નિશ્ચયક અને શ્રેણીની ટેસ્ટ પણ મોકલવામાં આવશે. ટૂંકમાં તમને અમારા તરફથી જે કાંઈ મોકલવામાં આવી રહ્યું છે એનો 100% અભ્યાસ કરવાનો છે. કારણ કે વેકેશન ખુલે ત્યારે કદાચ ટાઈમ આપણને ઓછો મળે, બરાબર છે. એટલે સૌથી વધારે મહેનત કરવાની છે, ખૂબ સરસ કામ કરવાનું છે અને આપણે જે કાંઈ સફળતા માટેના ધ્યેય નક્કી કર્યા છે એને સિદ્ધ કરવા માટે 100% મંડાઈ રહેવાનું છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.